તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પત્રકારો પર થયેલા જે હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટના મામલે સીઆઈડી અથવા તો એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોટના ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી ખનનના માફિયાઓ સુધી પહોંચી અને આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી અને જે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પત્રકારો પર થયેલા જે હુમલા તાત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનન માફિયા ઉપર સરકાર પોતાનો સિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતી ખનન માફિયાઓની સિન્ડિકેટ કરે તેવું સુધી પહોંચે તેઓને જેલ હવાલે કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે 2 દિવસ અગાઉ મહીસાગરના તટ કિનારે જે રીતે રેતીનું ખનન થઈ રહ્યું હતું અને એ સંદર્ભની અંદર મીડિયા કે જેને કહી શકાય છે કે ચોથો આધાર સ્તંભ છે, લોકોની સામે સાચી વાત રજૂ કરનારું જો કોઈ વ્યક્તિત્વ હોય તો મીડિયા છે। તો મીડિયા જ્યારે લાઈવ ટેલિકાસ્ટ કરતું હતું ત્યારે 20 જેટલા ખનન માફિયાઓ દ્વારા જે પત્રકારો પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે અને એને મારી નાખવા સુધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કદાચ મારી અને નદીમાં નાખી દેવા સુધીની ઘટનાથી આવા જે માફિયાઓ છે એને કડકમાં કડક સજા મળે એ માટે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એની સાથે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચ કે ઉચ્ચ અધિકારીઓની એક તપાસની નિમણૂક કરવામાં આવે જેથી મૂળ આના જે છે ત્યાં સુધી પહોંચી શકાય, કારણ કે ત્યાં અવારનવાર મહીસાગરના તટો પર આ રેતીના ખનનના કારણે અનેક દીકરા દીકરીઓના મૃત્યુ થયા છે। હમણાં થોડાક દિવસ પહેલાં તમે જુઓ તો 2 જેટલા દીકરાઓ ત્યાં જ જે જગ્યા પર ખનન થઈ રહ્યું હતું એ જ જગ્યા પર મૃત્યુ પામ્યા છે। એની જ્યારે તપાસનો વિષય આવે ત્યારે આ માફિયાઓને કડકમાં કડક સજા મળે કે જેથી કરી આવું કોઈ કૃત્ય ના થાય। એક બાજુ આપણે કહીએ છીએ કે ગુજરાત એ કાનૂનનું રાજ છે અને કાનૂનના રાજની અંદર માફિયાઓ બેફામ થઈ ગયા હોય, માટે અમારે કમિશનર સાહેબને વિનંતી કરવી છે કે આ